સુપ્રીમે એક આઈપીએસ અધિકારીના કેસમાં આવો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈ અને જસ્ટિસ AG મસીની બેન્ચની સમક્ષ આ મામલો ગયો હતો. હવે આ આઈપીએસ કપલ છેલ્લા 2018થી અલગ રહેતું હતું. અદાલતે આ લગ્નને રદ કરી દીધા હતા અને સાથે જ અદાલતે રસપ્રદ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આઈપીએસ અધિકારી મહિલા છે, તેણે જ કાયદાનો દુરુપયોગ કર્યો હતો. લગ્નમાં વિવાદ થયો એટલે આ આઈપીએસ અધિકારીએ તેના પતિ અને તેના સાસુ સસરાની વિરુદ્ધ અનેક ખોટા કેસીસ દાખલ કરી દીધા, જેના કારણે પતિએ 109 દિવસ સુધી જ્યારે સસરાએ 103 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. અદાલતે સ્પષ્ટ વાત કરી છે કે આ બંનેએ જે સહન કર્યું છે એની તો ભરપાઈ ન થઈ શકે. અદાલતે આઈપીએસ અધિકારી અને તેના માતા પિતાને આદેશ આપ્યો છે કે તમે આ અધિકારીના પતિ અને તેના પરિવારજનોની જાહેરમાં માફી માગો. વળી આ જાહેર માફી જાણીતા અંગ્રેજી અને હિન્દી અખબારોની આખા દેશની એડિશનમાં છપાવવી જોઈએ. વાત આટલેથી પૂરી નથી થતી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ માફી માગવી પડશે. અદાલતે આઈપીએસ અધિકારીને પદનો ખોટો ઉપયોગ કરીને પતિની વિરુદ્ધ ખોટી કાર્યવાહી ન કરવાનો પણ આદેશ આપ્યો હતો.